પથ્થર જેવું હૈયું બની ગયું છે. કદાચ હતું બહુ કોમળ, પણ દુનિયાદારીમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ દુનિયાએ જે ખ્યાલો આપ્યા, આપણે વધુ ને વધુ પથ્થર બનતા ગયા. એ પથ્થરને પીગાળવાનું, કોમળ બનાવવાનું આ પર્વ છે. તૂટી ના આસક્તિ, છૂટ્યા ના અભિમાન. તૂટી ના આસક્તિ, છૂટ્યા ના અભિમાન. ફિર ભી એ આશા કરે તારેગા ભગવાન. નથી બનવાનું. આસક્તિ તોડતો નથી, અભિમાન છોડતો નથી, અને આશા રાખીને બેઠો છું કે ભગવાન તારી લેશે. બનવાનું છે. જમશેદજી તાતાની એક ઘટના યાદ આવે. પુત્ર એમનો દોરાબ. જમશેદજી તાતા મરણ પથારીએ, દોરાબ એમની પાસે બેઠા છે. દોરાબે પૂછ્યું કે પિતાજી, કોઈ શિખામણ? દુનિયામાં જે પામવાનું હતું ઘણું પામ્યા છો તમે, અને છતાં પણ પોતાની જે નૈતિકતા હતી એ ગુમાવી નથી. પિતાજી કોઈ આજ્ઞા? જમશેદજી એટલું જ કીધું કે બેટા, કાર્યને આગળ ન ધપાવી શકે તો સમજાઈશ, પણ આનાથી નીચે ન જતો. આગળ ન લઈ જઈ શકે તો ચાલશે, નીચે ન લઈ જતો. ભલે પર્વત ના ચડી શકે, ખીણમાં ના ઉતરતો. પર્વત ન ચડે સમજાય છે, ખીણમાં નહીં ઉતરતો. કદાચ આજના દિવસે જો સાંભળવા જઈશું ને તો પ્રભુનો આ જ સંદેશો સંભળાશે. પર્વત ચડવો દર વખતે શક્ય નથી હોતો, ખીણમાં ઉતરવાથી બચી શકાય છે. આપણે આ પાપ કરી કરીને આપણા હૈયાને જે કઠોર અને નઠોર બનાવી દીધું છે, દિવસે ને દિવસે ખીણમાં ઉતરતા જઈએ છીએ, અંધાર ભરેલી ખીણમાં. જ્યાંથી બહાર કેમ નીકળવું કદાચ આપણને ખુદને જ સમજાતું નથી. પર્યુષણ એ પ્રકાશ આપે છે કે એ પ્રકાશની કિરણ પકડીને તમે બહાર નીકળી શકો. મને ખ્યાલ છે દુનિયા હંમેશા એમ કહે છે કે તું ભોળો બનીશ, દુનિયા તને લૂંટી જશે. તું નમ્ર બનીશ, દુનિયા તને દબાવી દેશે. તું સરળ બનીશ, દુનિયા તને છેતરી જશે. તું ગુસ્સો નહીં કરે, તું શાંત બનીશ, દુનિયા તને દબાવી દેશે. દુનિયા હંમેશા ડર આપે છે કે તું સારો બનીશ તો ગુમાવી બેસીશ. પ્રભુ એક જ શિખામણ આપે છે કે હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે. જીતીને તો બધા જ જીત્યા, તમે હારીને જીતી બતાડો. દુનિયાની નજરે જે હારવાનું છે, પ્રભુની નજરે એ જ જીતવાનું છે. કારણ કે હારીને પણ તમે પામતા હો છો અંદરનો સાચો આનંદ, હારીને પણ તમે પામતા હો છો અંદરની સાચી શાંતિ, હારીને પણ તમે પામતા હો છો એક એવી પ્રસન્નતા જે ગુમાવતા નથી. ભાગ્યશાળી એક પંક્તિ વાંચી હતી, ઊંચા થવાની રીત આ સૌથી સવાઈ છે. ઊંચા થવાની રીત આ સૌથી સવાઈ છે. ફળ આવતા જ ડાળખી સહેજ નમી ગઈ. કેરી જેમ લચકતી જાય, ડાળખી નમતી જાય. જીવનના તબક્કે તબક્કે તમારી પાસે જેમ જેમ આવતું જાય, તમે વધુ ને વધુ નમ્ર થતા જાઓ. આપણે કઠોર અને નઠોર થવામાં સમજીએ છીએ કે આપણે ઊંચા બન્યા. પ્રભુ કહે છે જેટલા નમ્ર બનશો એટલા જ તમે ઊંચે ચડવાના.